નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર જાણીએ એ પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। તો અત્યારે સમાચાર આવી રહ્યા છે કે અત્યારે પીએસઆઈ અને લોકરક્ષક ભરતી માટે એક મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં આ પોલીસ ભરતીને લઈને હેલ્પલાઇન શરૂ થશે, જેમાં ઉમેદવારો છે તે હેલ્પલાઇન નંબર ઉપર જરૂરથી માહિતી મેળવી શકશે, જેમાં રજાના દિવસ સિવાય હેલ્પલાઇન નંબર ઉપર માહિતી મળી રહેશે અને હેલ્પલાઇન નંબર માટે 3 નંબર જાહેર કરવામાં આવ્યા છે। પહેલો નંબર 8160880331, બીજો 8160853877 નંબર, ત્રીજો હેલ્પલાઇન નંબર 8160809253 નંબર જાહેર કરવામાં આવ્યો છે। જ્યારે અત્યાર સુધી વાત કરવામાં આવે તો 1,08,000થી પણ અત્યારે વધુ પોલીસ ભરતીમાં અરજી થઈ ગઈ છે અને એમાં 80,000 અરજીથી અત્યારે કન્ફર્મ કરી દેવામાં આવી છે। તો આ ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે ગરમીથી રાહત આપતી ચીજ વસ્તુઓના અત્યારે ભાવ વધી રહ્યા છે, ત્યારે લીંબુના ભાવ પણ અત્યારે આસમાને પહોંચ્યા, જેમાં લીંબુના ભાવ અત્યારે 40 રૂપિયા પ્રતિ કિલોથી વધીને અત્યારે છે તે 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે અને આગામી દિવસોમાં લીંબુના ભાવ પણ હજુ વધવાની શક્યતાઓથી અત્યારે વેપારીઓ દર્શાવી રહ્યા છે। તો ત્યારે ભારતીય રેલવે સ્ટેશન ઉપર લોકોને લોટ અને ચોખા વેચવાનો નિર્ણય લીધો છે। આ માટે રેલવે અત્યારે ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય સાથે હાથ મિલાવ્યા છે અને આ પહેલથી ઝારખંડ, બિહાર અને બંગાળ જતા લોકો માટે સ્ટેશનથી સસ્તો લોટ અને ચોખા ખરીદી શકશે અને આ સેવા છે તે આગામી 3 મહિના માટે શરૂ કરવામાં આવી છે અને આ સેવા સાંજે 2 કલાક માટે જ આપવામાં આવશે। જેમાં અત્યારે વાત કરવામાં આવે તો સરકારે લોટનો ભાવ છે તે 27.50 રૂપિયા રાખ્યો છે અને ચોખાનો ભાવ છે તે 29 રૂપિયા નક્કી કર્યો છે। તો અત્યારે રાજ્યમાં ધીમે ધીમે સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં અત્યારે ભાવનગર જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કહેર ફરી જોવા મળ્યો। વાત કરવામાં આવે તો સ્વાઇન ફ્લૂથી વધુ એક વૃદ્ધાનું પણ અત્યારે મોત થતાં લોકો ચિંતામાં ગરકાવ થઈ જવા પામ્યા હતા। ત્યારે અત્યારે 2 દિવસ પહેલાં એક મહિલાનું સ્વાઇન ફ્લૂના કારણે મોત થયું હતું, જ્યારે ગઈકાલે ઘોઘાના વૃદ્ધનું સ્વાઇન ફ્લૂથી પણ મોત થયું હતું અને આગામી દિવસોમાં સ્વાઇન ફ્લૂના કેસો પણ વધી શકે છે તેવી શક્યતાઓ અત્યારે ડોક્ટરો દર્શાવી રહ્યા છે। તો બીજા સમાચારની વાત કરવામાં આવે તો શાકભાજીના ભાવમાં વધારો થયો છે, જેમાં આ ઉનાળાની શરૂઆત થતાં શાકભાજી મોંઘી બની ગઈ। વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં શાકભાજીના ભાવમાં 20થી 25% જેટલો વધારો થયો છે, જેમાં પ્રતિ કિલોના ભાવમાં જોઈએ તો ભીંડો ₹50થી 60, રવૈયા ₹40થી 50, લીંબુ 150થી 180, જ્યારે ગુવાર ₹100, કાચી કેરી ₹80, ચોળી ₹180, કારેલા ₹60, ટમેટા ₹30, આદુ સૌથી મોંઘું ₹200 પ્રતિ કિલો અત્યારે પહોંચી ગયું છે। તેમજ આ ગરમીના કારણે પુરવઠો નથી પહોંચતો, એના કારણે આ ભાવ વધે છે અને કઠોળનો વિકલ્પ અત્યારે વધુ બની રહેશે તમારા માટે। તો અત્યારે યુપીઆઈને લઈને એક મોટી જાહેરાત આવી છે, જેમાં મોનોરિટી પોલિસી કમિટીના બેઠક બાદ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મોટી જાહેરાત કરી, જેમાં તેમણે કહ્યું કે આ યુપીઆઈની લોકપ્રિયતા અને સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને તેના દ્વારા રોકડ જમા કરવાની સુવિધા આપવાનો અત્યારે પ્રસ્તાવ છે। મતલબ એ થાય છે કે અત્યારે ટૂંક જ સમયમાં ગ્રાહકો છે તે યુપીઆઈ દ્વારા કેશ ડિપોઝિટ મશીનમાં રોકડ જમા કરાવી શકશે અને હાલમાં અત્યારે ગ્રાહકો તેના માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। તો કોરોનાથી પણ વધુ ખતરનાક રોગચાળાનું હવે જોખમ વધ્યું છે, જેમાં અત્યારે બર્ડ ફ્લૂ H5N1નો સ્ટ્રેન્ડ COVID-19 કરતાં પણ અત્યારે વધુ વિનાશકારી હોઈ શકે છે। વાત કરવામાં આવે તો આ વાયરસ ઉપર સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોએ સંકેત આપ્યો છે કે H5N1 વૈશ્વિક મહામારીનું આ કારણ બની શકે છે અને એ ખતરનાક રીતે વકરી રહ્યો છે, જેમાં H5N1 વાયરસ ગાય, બિલાડી અને મનુષ્ય સહિત વિવિધ સસ્તન પ્રાણીઓમાં જોવા મળ્યો છે અને તે મનુષ્યમાં વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે। જ્યારે આ વાયરસના મ્યુટેશનને વૈજ્ઞાનિકોની ચિંતા અત્યારે વધારી દીધી છે, માટે આગામી સમયમાં ચેતવીને રહેવું જોઈએ, કારણ કે આ વાયરસ છે તે ખૂબ જ જોખમ લાવી શકે છે। તો અત્યારે રાજસ્થાનમાં હોમ વોટિંગ શરૂ થઈ ગયું છે, જેમાં અધિકારી એવા મતદારોના ઘરે અત્યારે પહોંચી રહ્યા છે જેને ઘરેથી મતદાન કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને આ જયપુરમાં વોટિંગની શરૂઆત સવારે 8:45 વાગ્યે નિવૃત્ત આઈએએસ અધિકારીએ કરી હતી। તેમજ
રાજસ્થાનમાં 36,558 લોકોએ હોમ વોટિંગનો વિકલ્પ પસંદ કર્યો છે. તો આજે રિઝર્વ બેંકના નવા નાણાકીય વર્ષની પ્રથમ નાણાકીય નીતિ સમિતિ બેઠકના પરિણામો જાહેર થઈ ગયા છે, જેમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ MPCના નિર્ણયોની જાહેરાત કરી અને એમાં રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ સતત 7મી વખત રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે, જેથી હવે રેપો રેટ પહેલાંની જેમ 6.5% યથાવત રહેશે, જેથી લોન લેવું અત્યારે સરળ જ રહેશે. તો અત્યારે દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુઓ આવેલા છે, જેમાં ફક્ત 2 ટાપુઓ ઉપર જ માનવ વસાહત છે, ત્યારે 22 ટાપુઓ ઉપર અત્યારે કોઈ માનવ વસાહત નથી. ત્યારે અત્યારે સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિને રોકવા માટે દ્વારકા અધિક કલેક્ટરે 21 ટાપુઓ ઉપર લોકોની અવર જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે, જેમાં દેશની રક્ષાની દ્રષ્ટિએ નિર્જન ટાપુઓ પર જવા તંત્રએ રોક લગાવી દીધી, જેથી હવે 3 જૂન સુધી લોકોને અવર જવર ન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તો અત્યારે લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે વડોદરાથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે તાજેતરમાં વડોદરા સિટી બસની મુસાફરી મોંઘી થવાની હતી, જો કે હવે આ મામલે મોટા સમાચાર આવ્યા. વિગતો મુજબ સિટી બસ સેવાની સંચાલન અને કોઓપરેશન સાથે બેઠક બાદ આ સિટી બસનો ભાવ વધારો પાછો ખેંચાયો છે. નોંધનીય એ છે કે વડોદરા સિટી બસમાં અંદાજે રોજના 1 લાખ જેટલા લોકો મુસાફરીનો અત્યારે લાભ લઈ રહ્યા છે. તો ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે, જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ગુજરાત પોલીસમાં PSI, પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષક અને જેલ કોન્સ્ટેબલના પદ ઉપર બમ્પર ભરતી માટે અરજી મંગાવી છે. એની અત્યારે ઓનલાઈન અરજી કરવાની તારીખો શરૂ થઈ ગઈ છે અને તે હવે છે તે 29 એપ્રિલ સુધી બપોરે 12 વાગ્યા સુધી અરજી ચાલુ રહેશે. જ્યારે આમાં વાત કરવામાં આવે તો કુલ છે તે 12,472 પોલીસમાં જગ્યાઓ ભરવામાં આવશે. તો લોકસભા ચૂંટણીના પડઘમ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ફરી એકવાર દિલ્હી પહોંચશે. વાત જાણે એમ છે કે CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હી રવાના થશે, જેમાં દિલ્હીની ભાજપની લોકસભા ચૂંટણીને લઈને ઘોષણાપત્ર કમિટીની બેઠક યોજાનાર છે અને આ બેઠકમાં ભાગ લેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવાના છે. અહીં એ મહત્વનું એ છે કે આજની બેઠકમાં ગુજરાતના લોકસભા ચૂંટણીના ઉમેદવારોની અત્યારે વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થઈ હતી. તો અત્યારે ક્ષત્રિય સમાજ અને ભાજપની બેઠકને લઈને જ્યોતિ ટેલવાની સોશિયલ મીડિયાના પોસ્ટ કરી હતી, જેમાં તેઓએ અત્યારે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યા છે અને આ પરસોત્તમ રૂપાલાના વિરોધને લઈને કડવા પાટીદાર અગ્રણીઓ હવે મેદાનમાં આવ્યા, જેમાં અત્યારે ભાજપ મહિલા અને કડવા પાટીદાર અગ્રણી જ્યોતિ ટીલવાએ આ મેસેજ વાયરલ કર્યો છે, તમે અત્યારે ફોટામાં જોઈ શકો છો. તો અત્યારે ભારતીય રેલવેમાં 9,000 પદો ઉપર ભરતીની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં હવે તમે 8 એપ્રિલ સુધી આ અરજી કરી શકો છો, જેમાં 1100 ગ્રેડ 1 અને 7,900 ગ્રેડ 3 જ્યારે ટેકનિશિયન રેલવેની જરૂર છે અને એમાં 29,200 જે ગ્રેડ 1માં અને 19,900 રૂપિયા પગાર છે તે ગ્રેડ 3માં આપવામાં આવશે. જ્યારે ગ્રેડ 1માં મહત્તમ વય મર્યાદા અત્યારે 36 વર્ષ, જ્યારે ગ્રેડ 3 માટે 33 વર્ષ નક્કી કરવામાં આવી છે. વધુ માહિતી મેળવવા તમે રેલવેની સત્તાવાર વેબસાઇટ જઈને મુલાકાત લઈ શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જે 8 એપ્રિલ સુધી શરૂ રહેશે. તો અત્યારે આ પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે પરેશ ધાનાણીનું ટ્વીટ સામે આવ્યું છે, જેમાં તેમણે ટ્વીટ કરતાં લખ્યું કે દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જવાહરની જરૂર નહીં પડે. જ્યારે દીકરીઓના ચૌતલિયા હજુ તો જીવે છે, જ્યારે રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન. નોંધનીય એ છે કે પરેશ ધાનાણી કોંગ્રેસના કદાવાર નેતા છે અને તેઓ આ રૂપાલા અને સરકાર ઉપર નિશાન તાકી ચૂક્યા છે, જેને ક્ષત્રિયોને પણ ન્યાય આપવાનું સમર્થન તેમણે બતાવ્યું છે. શું આ પરેશ ધાનાણીનું ટ્વીટ છે તે યોગ્ય છે કે નથી યોગ્ય, જે તમે નીચે કોમેન્ટ કરીને અત્યારે જરૂર જણાવો.